વેલકમ ટુ અવર ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે છે 11 તો બધાને બહુ જાજા બધા જય શ્રી કૃષ્ણ. આજે તો મસ્ત વાતાવરણ છે, તડકાવાળું સરસ મજાનું જો વાતાવરણ છે. તડકો વરસાદ આજે જરાય આવ્યો નથી. અને મારા બે બાળકો મસ્ત રેડી થઈ ગયા છે. નીલભાઈ માથું કેમ આવું ઓળે છે એ નથી ખબર પડતી. હેરસ્ટાઈલ, ઓહો આજે કેશ ગુફન સ્પર્ધા છે, આમાં કંઈક લઈ દેવું જોઈએ, ચોટલ્યું બટલ્યું નહીં. અને નાસ્તો લઈને જો એના માટે બેસી ગઈ છું. 11 હતી ને તો મેં વેફર ને એવું બધું તળ્યું હતું, તો એના માટે ચા દૂધ ને વેફર ને એવું લેતી આવી છું. અને ક્લાસીસથી આવી ગઈ છું, પણ કામ બધું બાકી છે. ક્યારેક ક્યારેક બહુ અઘરું થઈ જાય. આ બે બાળકોને નવડાવવાના હોય, ખવડાવવાનું હોય, કામ હોય, લોડિંગ એટલું બધું થઈ જાય ને વાત જવા જો. કાંઈ નહીં, ચાલો આ બંનેને પહેલાં નાસ્તો કરાવી લઈએ. અને બંને જેઠાલાલ જોતા જોતા નાસ્તો કરે છે. ઘણાને એવી ટેવ હોય, હું નીલને ક્યારેક ક્યારેક જ જોવા દઉં સવારે જ તે. બાકી જો નાસ્તો કરતા કરતા ટીવી કેવું જોવે ને એટલે ધ્યાન તો બધું ફોકસ એમાં જ રહી જાય, ખાવામાં ન રહે. ચાલો પહેલા નાસ્તો કરાવી લે. જો આજે 11 છે તો બે પ્રકારનું જમવાનું બનાવ્યું છે. 11 રહ્યા હોય એના માટે અને એક નો રહ્યા હોય એના માટે. તો નો રહ્યા હોય ને એના માટે જો રોટલીનો લોટ બંધાઈ ગયો છે ને મગનું લીલું શાક બની ગયું છે, ચેવડો ને એવું મેહુલના ટિફિનમાં મૂકી દીધું છે. અને અમારા માટે હું મમ્મી રહ્યા છીએ તો અમે જો મોરૈયાની ખીર બનાવવા મૂકી દીધી છે. અને સાથે શીંગના ભૂક્કાવાળી બનાવી છે, સૂકી ભાજી ને છાશ ને એવું બધું છે. મરચાઈ થોડાક તેડા છે. એટલે 11 હોય ને ત્યારે બે પ્રકારનું ભોજન બની જાય. એક નો રહ્યા હોય એના માટે, રહ્યા હોય એના માટે. બધું બની ગયું છે. ચાલો રોટલી કરવાની બાકી છે. અને ધર્મને બાએ લઈ દીધી છે ચોકલેટ. અરે વાહ, પૈસા જો સોના વાળી. તને લઈ દીધી ધર્મ? મારે જો આજે છે ને વરસાદ નહોતો, ખરાડ જેવું હતું. એ તો આ લોકોએ શેરી સાફ કરી છે એટલે પાણી છે. બાકી તડકો હતો ને તો અમે સોફાના કવર કાઢીને ધોઈ નાખ્યા છે, તો એ ચડાવવાના છે. અને કપડાનો ઢગલો જો એને ઉપરથી નીચે સુધી બધાય સંકેલીને વ્યવસ્થિત કરવાના છે. નીચે જવું છે, ખાઈ લીધું છે આવીને? હા હા, ઓકે ઓકે ઓકે, કાંઈ નહીં, ચા. જો મમ્મીએ થોડાક ડ્રેગન ફ્રૂટ મોકલા છે, એણે લીધા હશે તો એ કે લાઈ તારી માટે મોકલું. તો રાહુલભાઈ ગયા હતા નીલ લેતા આવ્યા. અને નીલભાઈ અમારે કરે છે દીવાબત્તી. વાગી ગયા છે 7, રસોઈનો ટાઈમ થઈ ગયો છે. મારે તેલ નાખવું હતું પણ એ કાંઈ સમય ન રહ્યો, કેમ કે બેડશીટ પાથરી, સોફાન કવર, કપડાં સકેલા, ઘણું બધું કામ હતું, ઇસ્ત્રી એવું. એટલે પછી છે ને કાંઈ બહુ કામ ન થયું તેલ નાખવાનું. પણ કાંઈ નહીં, હું છેલ્લે તો નાખી જ દઈશ, કેમ કે વાળ છે ને બહુ ડેમેજ થઈ જાય છે તેલ વગર. હું બેટા હું ડ્રેગન ફ્રૂટ હાલો દઉં હો. ચાલો ધર્મને ડ્રેગન ફ્રૂટ ખાવું છે તેને આપી દઉં. અને નીલભાઈ જો અમારે દીવાબત્તી કરે છે પણ દીવો નથી, પણ એને આમ તરત ન અડાડી દેવાય, સેજ આમ ત્રાસી રાખને એટલે જગી જાય સરસ મજાની. અને પછી કરાય, સેજ ત્રાસી રાખવાની, ત્રાસી રાખ, જરીક વાર રખાય પછી દીવા ન અડાડાય. લે જરીક થાવા દેવાય બેટા. થાશે થાશે, બસ બસ, થઈ ગયો દીવો થઈ ગયો, બસ બસ. નિરાઈ દો, ધીમે ધીમે, બળતો નહીં, શાંતિથી. રમો, તાલી પડાય. તો મમ્મી અહીંયા શાકભાજી લઈ આવ્યા છે, બધું થોડુંક ફ્રૂટ લઈ આવ્યા છે. અને ફ્રૂટમાં મમ્મીને છે ને ખલેલા બહુ જ ભાવે તો એ છે ને જો ખલેલા લઈ આવ્યા છે. થોડાક ખૂટે ને ત્યાં તરત જ લઈ આવે. તો ફ્રૂટમાં છે ખલેલા, પછી મરચાં છે, ગોળ, પૌવા લઈ આવ્યા છે. પૌવા અમે છે ને સ્ટોકમાં રાખીએ, કેમ કે નીલને ક્યારેક અચાનક નાસ્તામાં કરી દેવા હોય ને તો હું ફટાફટ ટામેટું ને કાંદો નાખીને ફટાફટ વઘારી દઉં. બટેકું નાખીએ ચડતા વાર લાગે. ટામેટા અને કાંદાવાળા ખાલી એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે, ટેસ્ટી તે. અને ઝટપટ બની જાય. એટલે ઝટપટ બનેલા પૌવા હોય ને તોય તે બહુ જ સ્વાદ આવે. એટલે પૌવા તો અમે છે ને સ્ટોકમાં જ રાખીએ છીએ, એટલે નીલને નાસ્તામાં દેવા હોય તો આ ફટાફટ બનાવીને દીધા. પછી સરગવો છે અને સેવાઈ છે, એટલે ક્યારેક સેવ ટમેટાનું શાક કેવું કરવું હોય તો સારું પડે. એટલે સેવ છે, ગોળ છે, કાંદા લાવ્યા છે મમ્મી, અને તુરિયાઈ છે. અને આપણે બનાવવાનું છે તુરિયાનું શાક. મારે મમ્મીને તો 11 છે, પણ હવે બીજા બધા છે એ તુરિયાનું શાક ને એવું ખાશે.
તો કાંઈ નહીં, ચાલો તુરિયાને એની બધાને કાપી લઈએ અને ફટાફટ હવે રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈએ. જો લિપસ્ટિક કરી નીલા બાજુ જોતો જોતો ખરા હરખું સરસ તો જો. હાલો બધા કહી દો કેમ નીલે લિપસ્ટિક કરી હશે? ડ્રેગન ફ્રૂટ ખાધું. હા ડ્રેગન ફ્રૂટ ખાધું છે. તો હું તારું મોઢું ના ના એને તમે ધોઈ દીધું એટલે વાંધો ન થાય. હો આ ભાઈએ ધોયું નથી. આમ જો આ હું તોડો છો આ એના માટે જો લોલીપોપ લાવ્યો છું. મમ્મી મારો એના ફૂડ આલું છે અનાજ ફૂડ આલું ડ્રેગન ફ્રૂટ વાળું છે. ઓતે ઓતે છે ને બહાર લાવ્યા છે એની માટે કંઈક જો આવું એ ખાઈ છે આ બે ભાઈ. મશરૂમ મશરૂમ નહીં ફૂગ જેવું હોય ને એવો આકાર છે. હેલો ગાઈસ, તમે કેમ છો? અત્યારના વાગ્યા છે 10:30 અને મારી મમ્મી લખે છે અહીંયા હું એક છો મમ્મી? સ્વામિનારાયણની ચોપડી છે ને બેટા એમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ લખું છું. ક્યારેક ક્યારેક યાદ આવે ને તો લખી જાઉં ટાઈમ મળે તો ફિક્સ. બ્લુ પેનથી લખાઈ ગયું હતું પણ હવે આપણે પાછું લાલ પેનથી શરૂ કરી દઈએ. કઈ નહીં, ઈ તો હાલે. ઈ તો બ્લુ પેન થી લખાય છે તોય પણ હાલે. અને તમારે અહીંયા કેવું વાતાવરણ છે, કેવું છે એ અમને કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અહીંયા તો વાતાવરણ સારું છે. ધમુ નકરો જ્ઞાનનો ગીત છે. શું કહે છો ધમુ? હિચકાઈ એમ કહે છે. હિચકાઈ. બેસી ચાલો હિચકાવું છું. ધમુ એમ કહે છે કે હિચકાય. અહીંયા વાંચે અહીંયા ધમુ કહે કે હિચકાવે છે લગતી જાય છે. તું કેમ તો દાબા હેઠે લખશો? નાના જમણા હાથે જ લખું છું પણ આ કે હિચકાઈ લખવાનું બંધ કરીને બ્લોગનો એન્ડ આયા જ કરી દેવી અને મળીએ હવે બીજા બ્લોગમાં. બાય બાય. જય સ્વામિનારાયણ.